વાઘેલા દેવી પૂજક પરિવાર દ્વારા સિંધુમાં મેલડીમાં તથા દુધેશ્વર હનુમાનજી મહારાજનો પાટોત્સવ ઉજવાયો। પાટણ જિલ્લાના સમી તાલુકાના દુધખા ગામે ભુવાજી જયંતિભાઈ તથા સેંધાભાઈ કાળાભાઈ તથા જયરામભાઈ તથા ગોગાભાઈ તથા રામાભાઈ અને માલાભાઈ તથા ગાંડાભાઈ તથા મેલાભાઈ તથા ગોવિંદભાઈ અને મનુભાઈ તેમજ રાજુભાઈ દેવી પૂજક વાઘેલા દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ સિંધુભાઈ અને મેલડી માતાજી અને દુધેશ્વર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં ચૈત્ર સુદ પૂનમના પાટોત્સવનું ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું, જેમાં 10,001 દીવાની રોશની તથા ધ્વજારોહણ તથા ગાયોને ઘાસચારો અને દરેક આવેલ મહેમાન ભક્તજનોને ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું। ચૈત્ર સુદ પૂનમની રાત્રે માતાજીની રમેલ ડાયરો અને રામધૂનનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આપનું નામ જણાવશો? મારું નામ જયરામ ભગત સેંધા ભગત છે અને અમારું આ વાજેલિયા પરિવાર બરાબર આ ગામ દુધખાની અંદર અમે ચૈત્ર સુદ પૂનમના દિવસે અહીંયા હનુમાનજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા કરેલી એ નિમિત્તે અમે અહીંયા દર ચૈત્ર મહિનાની સુદ પૂનમે અમારા ઘણા ભાવથી હનુમાનજી મહારાજની દર પૂનમ ઉજવીએ છીએ અને એ નિમિત્તે અમે અહીંયા રાજકોટથી આવેલા અમારા બધા વાજેલિયા પરિવાર અને અમારા જે સગાવાલા એ બધાને અમે અમારી રીતે જે બને એ અમે સેવા આપીએ છીએ અને અમારી સેવા અમે કરીએ છીએ। એમાં ભોજન પ્રસાદમાં જેમ વાત કરું એમ કે ચૈત્ર મહિનાની સુદ પૂનમે અમે અહીંયા આખા જે પણ એકણે 700-800 માણસો કે અમારા 1000 માણસો આવે એ બધાયનું અમે અહીંયા જમાડવા રાખીએ છીએ અને સાથે સાથે તમારે માતાજીનો પણ કંઈક પાટોત્સવ અને માતાજીનું પણ અમારે અહીંયા ગામ દુધખાની અંદર માં સેંધુમાનું અને માં મેરલીમાનું અમે એમની પણ અહીંયા મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરેલી છે અમારી કુળદેવી વાજેલિયા પરિવારની। તો એ નિમિત્તે અમે અહીંયા એ પણ ચૈત્ર મહિનાની સુદ પૂનમના દિવસે જ કરેલી એ નિમિત્તે એમનો પાટોત્સવ અમે અહીંયા દર વર્ષે ઉજવીએ છીએ, સાથે સાથે પણ માતાજીનું પણ અમે ઉજવીએ છીએ। બહુ જ સરસ। રિપોર્ટર રાજુ જોશી, પાટણ।